આજે તો મારા ટ્રેનરે મને પ્રોટીનનો ડબ્બો ગિફ્ટમાં આપ્યો. જાડિયાથી પાતળા થવાનો 86મો દિવસ. આજે તો ઉઠવામાં બહુ જ મોડું થઈ ગયું હતું, એટલે ફટાફટ 100 ગ્રામ મગને લબ્બાલુસ કાકડી ડોજામાં ભરીને આપણે મસ્ત રેડી થઈ ગયા અને આપણે નીકળી ગયા હતા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર. અને ત્યાં જઈને મસ્ત કડવી કોફી પીધી. ત્યાં મારો દોસ્ત આવી ગયો તો ઓમ. એને ખબર નહીં આ ક્રોસો સેન્ડવિચ મંગાવી ત્યારે તો ચીવા જાડા થશે. પછી બસ માતાજીનું નામ 108 વાર લખ્યું. આપણે પહોંચી ગયા ઘરે. ઘરે પહોંચીને પનીરની સબ્જી, મિક્સ વેજીટેબલ સેલેડ ને 2 રોટલી ડોજામાં ભરી 1 સ્કૂપ વેનો 1 સ્કૂપ ક્રિએટિન પેક કરીને આપણે નીકળી ગયા હતા જીમની અંદર. અને ત્યાં મારા ટ્રેનરે બરોબરની બૈડા ફાડ એક્સરસાઇઝ કરે, એટલે બેક બાઇસેપ ના શોલ્ડર ની એમાં તો વિડીયો લેવાના ભૂલી ગયા. પછી અડધો કલાક ચાલીને 1 સ્કૂપ વેનો 1 સ્કૂપ ક્રિએટિન લીધું અને એને મને કીધું તારા માટે ગિફ્ટ છે. પછી મને એના પ્રોટીનનો ડબ્બો આલ્યો. એટલો ખુશ થઈ ગયો ને હું. અને પછી મસ્ત કેફે ની અંદર જઈને અવોર્ડ નું એક શૂટ કરવાનું હતું, એ પતાવ્યું. લિંક કર્યો છે, વિડીયો જોઈ લેજો લ્યા. અને પછી આપણે પહોંચી ગયા ઘરે. 200 ગ્રામ કટ, 100 ગ્રામ ચણા ડોજામાં ગાલીને આપણે નીકળી ગયા હતા આપણા એક ભાઈબંધને મળવા માટે. ત્યાં જઈને ગ્રીન ટી પીધી, ભાઈબંધ જોડે વાતો કરીને ઘરે આવીને એક પેક 1 સ્કૂપ વેનો લઈને હોઈ ગયા. તમે ફોલો કરો લ્યા.